પોલીસે અજમેરમાં રોકાણ યોજના દ્વારા લોકોને છેતરનાર 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી 19 વર્ષીય કાસિફ મિર્ઝાની ધરપકડ કરી છે અને તેને 2 દિવસના રિમાન્ડ પર લીધો છે। તેને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે લક્ઝરી કારમાં સ્કૂલે જતો હતો અને ઘરે પરત ફરતા પહેલા તેને છુપાવી રાખ્યો હતો। શિક્ષકોએ આ અંગે તેના પિતાની ફરિયાદ કરી હતી। પોલીસે તેની પાસેથી પૈસા ગણવાનું મશીન પણ કબજે કર્યું છે। તે દર મહિને 2-3 વખત અજમેર અને પુષ્કરની લક્ઝરી હોટલોમાં રોકાતો હતો। તે દર અઠવાડિયે બ્રાન્ડેડ કપડાં પણ ખરીદતો હતો। તો તપાસમાં અત્યાર સુધીમાં 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થયો છે, જેમાંથી કાસિફે તેની લક્ઝરી લાઈફ પાછળ 20 લાખ રૂપિયા ખર્ચ્યા છે। આ મામલો અજમેરના સાયબર પોલીસ સ્ટેશનનો છે। સોમવારે પોલીસે નસીરાબાદના રહેવાસી કાસિફની ધરપકડ કરી હતી। આરોપીઓએ 2 મહિલાઓને નફાની લાલચ આપીને લગભગ 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। તેમણે રોકાણ સંબંધિત એક એવી સ્કીમ વિશે જણાવ્યું હતું કે જેમાં તેમણે ઓછા સમયમાં વધુ નફાની વાત કરી હતી। આરોપીઓ પાસેથી લક્ઝરી કાર, એક આઈફોન, લેપટોપ મળી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।